અમરીશ ડેર ભાજપમાં જોડાયા ત્યાર પછીનો અમરીશ ડેરનો સૌથી મોટો કાર્યક્રમ હવે રાજુલામાં થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. ચર્ચાઓ એવી થઈ રહી છે કે શું ફરી એકવાર અમરીશ ડેર એક્ટિવ થયા છે અને હીરા સોલંકીને પડકાર આપશે કે પછી આ કાર્યક્રમ એ રાજુલા ભાજપમાં બે ફાટા પાડશે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ કરવી છે કે જે અમરીશ ડેર દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર શું હીરાભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું છે? આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના જો રાજકારણની વાત કરવામાં આવે અને એમાં પણ ખાસ જો રાજુલા અને તેના આજુબાજુના વિસ્તારની અને અમરેલીની વાત કરવામાં આવે તો અમરીશ ડેર અને હીરા સોલંકી હંમેશા ચર્ચામાં રહે છે. અને ચર્ચામાં એટલા માટે રહે છે કારણ કે હંમેશા બંને એકબીજાની વિરુદ્ધ લડતા આવ્યા છે અને ત્યારબાદ અમરીશ ડેર જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારથી ચર્ચાઓ એવી છે કે હવે ભાજપ કોને ટિકિટ આપશે ને કોનો પત્તો કાપશે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે એક એવો કેસ પણ જોયો કે બગદાણાનો કેસ, જ્યાં હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં આખો કોળી સમાજ ભેગો થયો અને ત્યારબાદ કોળી સમાજ અને તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક હીરા સોલંકી હીરો બનતા જોવા મળ્યા. કારણ કે તેમની આગેવાનીમાં જે પ્રકારે કોળી સમાજ ભેગો થયો ત્યારથી ચર્ચાઓ એ જ થઈ રહી છે કે અમરીશ ડેરનો ફરી પત્તો કપાશે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અમરીશ ડેર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જાહેરાત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં અને ખેડૂતોના મુદ્દાઓને લઈને કાર્યક્રમ છે. હવે આખા કાર્યક્રમને લઈ અને પત્રિકાઓ પણ વાયરલ થઈ રહી છે અને આ જ પત્રિકાઓમાં અહીંયા આપણે જોઈ શકાય છે કે એક પત્રિકા આવી છે, અમરીશભાઈ ડેરનો અહીંયા ફોટો મૂકવામાં આવે છે અને લખવામાં આવ્યું છે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સરકારી મંડળી રાજુલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત અને શ્રી CR પાટીલ સાહેબ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં જળ સંમેલન ને ખૂબ શુભેચ્છાઓ. નવા ચેકડેમ બનાવવાના, બોર રિચાર્જ કરાવવો, તળાવો ઊંડા કરવાનો સંકલ્પ અને અહીંયા ખાસ વાત લખવામાં આવી છે શ્રી અમરીશ જે ડેર. હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ભાજપના આટલા દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર રહેવાના છે. હવે વાત કરવી છે શું હીરાભાઈ સોલંકીના આખા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં. હવે એક બીજી પણ પત્રિકા અહીંયા વાયરલ થઈ રહી છે ને જેની અંદર કયા કયા જે નેતાઓ ઉપસ્થિત રહેશે, કયા કયા એવું કહી શકાય કે મહેમાનો આવશે એની વાત કરવામાં આવી છે. અહીંયા લખવામાં આવ્યું છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને રાજુલા કૃષિ સેવા સહકારી મંડળી રાજુલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત જળગંગા સંમેલન નવા ચેકડેમ આપણે જે વાંચ્યું હમણાં એ જ. આ કાર્યક્રમ 28 તારીખે શનિવારે રાખવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે માર્કેટિંગ યાર્ડ રાજુલામાં રાખવામાં આવ્યું છે અને કાર્યક્રમના અધ્યક્ષ અહીંયા માનનીય શ્રી CR પાટીલ સાહેબ લખવામાં આવ્યું છે અને વધુમાં વિશેષ ઉપસ્થિતિમાં કૌશિકભાઈ વેકરિયા, શ્રી અનિરુદ્ધ દવે. હવે અહીંયા પ્રેરક ઉપસ્થિતિમાં દિલીપભાઈ સંઘાણી અને ભરતભાઈ સુતરિયા. આમંત્રિત મહેમાનોમાં અતુલભાઈ કાણાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અમરેલી, હીરાભાઈ સોલંકી. હવે અહીંયા વાત સામે આવીને હીરાભાઈ સોલંકીને પણ આખા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં જો ચર્ચા કરીએ તો જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા. આમંત્રિત અધિકારીઓની વાત કરવામાં આવે તો વિકલ્પ ભારદ્વાજ, પરિમલ પંડ્યા અને લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે અને જેની અંદર રાજભા ગઢવી, મયુરભાઈ દવે, પોપટભાઈ માળા. અને અહીંયા એક વાત લખવામાં આવી છે શુભેચ્છક શ્રી અમરીશ ડેર જે ડેર તથા માર્કેટિંગ યાર્ડ પરિવાર રાજુલા. કાર્યક્રમ પૂર્ણ થશે, ભોજન સાથે લઈશું. હવે આ તમામ બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ તો જે રાજકારણ થઈ રહ્યું હતું ને ચર્ચાઓ રાજનીતિક ગલીઓમાં થઈ રહી હતી કે શું અમરીશ ડેરનું કાર્યક્રમ હશે તો પછી હીરાભાઈ સોલંકી આમાં આવશે કે નહીં, શું એમને આમંત્રણ આપવામાં આવશે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હીરાભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે એ જોવાનું રહેશે કે હીરાભાઈ સોલંકી આવે છે કે નહીં અને આ કાર્યક્રમ પછી એ પણ જોવાનું રહેશે કે રાજુલા અને અમરેલીની રાજનીતિમાં શું ફેરફાર આવે છે. કારણ કે લોકો આને ક્યાંક ને ક્યાંક અમરીશ ડેરની એક કમબેક તરીકે ગણી રહ્યા છે કે એક્ટિવનેસ એમની જે એક્ટિવ થયા છે મોટા પાયે અને આ મોટો કાર્યક્રમ છે. આવો કાર્યક્રમ ભાજપમાં જોડાયા પછી અમરીશ ડેર પહેલી વાર કરી રહ્યા છે એટલે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે કાર્યક્રમમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.